હેલો ફ્રેન્ડ્સ, જ્ઞાનકોશ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું પદ્મ પુરસ્કારો 2026 વિશે, જે એક્ઝામ ઓરિએન્ટેડ મોસ્ટ આઈએમપી ટોપિક છે। પદ્મ પુરસ્કારોનું લિસ્ટ જોઈએ તે પહેલાં આપણે વાત કરીશું પદ્મ પુરસ્કાર વિશે। પદ્મ પુરસ્કાર ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારમાંના એક છે। આ પુરસ્કાર કુલ 3 શ્રેણીમાં આપવામાં આવે છે। પદ્મ વિભૂષણ, જે અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે આપવામાં આવે છે। પદ્મ ભૂષણ, જે ઉચ્ચ કક્ષાની વિશિષ્ટ સેવા માટે આપવામાં આવે છે। પદ્મશ્રી, કોઈપણ ક્ષેત્રમાં વિશિષ્ટ સેવા માટે આપવામાં આવે છે। પદ્મ વિભૂષણ એ ભારતનો બીજા નંબરનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે। તો ભારતનો પહેલા નંબરનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર આવશે ભારત રત્ન, પછી ત્રીજા નંબરે આવશે પદ્મભૂષણ અને ચોથા નંબરે આવશે પદ્મશ્રી। પદ્મ પુરસ્કારની સ્થાપના ઈસવીસન 1954માં કરવામાં આવી હતી। તેની જાહેરાત દર વર્ષે પ્રજાસત્તાક દિને એટલે કે 26મી જાન્યુઆરીએ પૂર્વ સંધ્યાએ આ પુરસ્કારો ભારતના રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવે છે। આ પુરસ્કારો કલા, સાહિત્ય અને શિક્ષણ, સામાજિક કાર્ય, જાહેર બાબતો, વિજ્ઞાન અને ટેકનોલોજી, ચિકિત્સા, વેપાર અને ઉદ્યોગ, રમતગમત જેવા ક્ષેત્રોમાં આપવામાં આવે છે। ભારતમાં 4 પ્રકારના નાગરિક સન્માન આપવામાં આવે છે। ફર્સ્ટ નંબરે આવશે ભારત રત્ન, જે ભારતનું સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે। સેકન્ડ નંબરે આવશે પદ્મ વિભૂષણ, જે બીજું સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે। થર્ડ નંબરે આવશે પદ્મભૂષણ, જે ત્રીજું સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે। અને ફોર્થ નંબરે આવશે પદ્મશ્રી, જે ચોથું સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે। ભારતના 77મા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2026ના પ્રતિષ્ઠિત પદ્મ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે। રાષ્ટ્રપતિએ વર્ષ 2026 માટે કુલ 131 પદ્મ પુરસ્કારની મંજૂરી આપવામાં આવી છે, જેમાં 5 પદ્મ વિભૂષણ, 13 પદ્મભૂષણ અને 113 પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવશે। આપણે જોઈશું પદ્મ વિભૂષણ વિજેતાઓ, જેમાં કુલ 5 વ્યક્તિઓને પદ્મ વિભૂષણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે। ફર્સ્ટ આવશે ધર્મેન્દ્રસિંહ દેઓલ, જેમને મરણોત્તર પદ્મ વિભૂષણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે। કલા અને જેઓ મહારાષ્ટ્રના છે। તેઓ ભારતીય ફિલ્મ જગતના દિગ્ગજ અભિનેતા હતા। તેમને બોલિવૂડના હી-મેન તરીકે ઓળખવામાં આવે છે। બીજા નંબરે આવશે ડૉક્ટર એન રાજમ, જેમને કલા ક્ષેત્રે આપવામાં આવ્યો છે। તેઓ ઉત્તર પ્રદેશ રાજ્યના છે। તેઓ ભારતીય શાસ્ત્રીય સંગીતના વિશ્વવિખ્યાત વાયોલિન વાદક છે। તેઓ તેમની ગાયકી અંગશૈલી માટે જાણીતા છે, જેમાં તેઓ વાયોલિન પર માનવ અવાજની બારીકીઓ અને ગાયકીને આબેહૂબ ઉતારે છે। તેમણે પંડિત ઓમકારનાથ ઠાકુર પાસેથી તાલીમ લીધી હતી। ત્રીજા નંબરે આવશે વી.એસ. અચ્યુતાનંદ, જેમને મરણોત્તર પદ્મ વિભૂષણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે જાહેર બાબતો ક્ષેત્રમાં, અને તેઓ કેરળ રાજ્યના હતા। તેઓ કેરળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હતા। ભારતીય રાજનીતિના કદાવર નેતા અને CPIMના વરિષ્ઠ સભ્ય હતા। તેઓ 2006થી 2011 સુધી કેરળના મુખ્યમંત્રી પદે રહ્યા હતા। કેરળમાં સામ્યવાદી આંદોલનને મજબૂત બનાવવા તેમનો સિંહ ફાળો છે। ચોથા નંબરે આવશે કેટી થોમસ, જાહેર બાબતો ક્ષેત્રમાં પદ્મ વિભૂષણ એનાયત કરવામાં આવ્યો છે। તેઓ પણ કેરળ રાજ્યથી બિલોંગ કરે છે। જસ્ટિસ કેટી થોમસ ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ભૂતપૂર્વ ન્યાયાધીશ છે। તેઓ તેમના નિષ્પક્ષ સીમાચિહ્નરૂપ ચુકાદા માટે જાણીતા છે, જેમાં રાજીવ ગાંધી હત્યા કેસની સુનાવણી કરનાર બેચમાં તેમની ભૂમિકા મુખ્ય હતી। પાંચમા નંબરે આવશે પી. નારાયણ, જેઓ સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે પદ્મ વિભૂષણ એનાયત કરવામાં આવ્યો છે, અને તેઓ પણ કેરળ રાજ્યને બિલોંગ કરે છે। પી. નારાયણન કેરળના 90 વર્ષના પીઢ પત્રકાર, લેખક અને જાહેર બુદ્ધિજીવી છે। તેઓ પત્રકારત્વ પ્રત્યેના તેમના આજીવન સમર્પણ અને તેમના વ્યાપક સાહિત્યિક કાર્ય માટે
વ્યાપકપણે જાણીતા છે, જેમાં લગભગ 10 મૂળ પુસ્તકો અને 100થી વધુ શીર્ષકોના અનુવાદનો સમાવેશ થાય છે. હવે આપણે વાત કરીશું પદ્મભૂષણ એવોર્ડ વિજેતા, જેમાં કુલ 13 વ્યક્તિઓને એનાયત કરવામાં આવ્યો છે. ફર્સ્ટ આવશે શ્રી મામુટ્ટી, જેમને કલા ક્ષેત્રે આપવામાં આવ્યો છે. તેઓ કેરળ રાજ્યના છે. સેકન્ડ આવશે અલકા યાજ્ઞિક, તેમને બી કલા ક્ષેત્રે અને તેઓ મહારાષ્ટ્ર રાજ્યના છે. કે.આર. પલાનીસ્વામી, મેડિસિન ક્ષેત્રે તમિલનાડુ રાજ્યના છે. ભગતસિંહ કોશ્યરી, જાહેર બાબતોમાં ક્ષેત્રે ઉત્તરાખંડ રાજ્યના છે. ડૉક્ટર નોરી દત્તાત્રેય યુદુ, મેડિસિન ક્ષેત્રે યુનાઇટેડ સ્ટેટ્સના છે. પિયુષ પાંડે, મરણોત્તર કલા ક્ષેત્રે, જેઓ મહારાષ્ટ્ર રાજ્યના છે. શિબુ સોરેન, મરણોત્તર આપવામાં આવ્યો છે, ઝારખંડ રાજ્યના છે. સતવદની આર. ગણેશ, કલા ક્ષેત્રે કર્ણાટક રાજ્યના છે. એસ.કે. મૈલાનંદન, સામાજિક સેવા ક્ષેત્રે તમિલનાડુ રાજ્યના છે. ઉદય કોટક, વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે મહારાષ્ટ્ર રાજ્યના છે. વી.કે. મલ્હોત્રા, મરણોત્તર આપવામાં આવ્યો છે, જાહેર બાબતો ક્ષેત્રે દિલ્હી રાજ્યના છે. વેલ્લાપલ્લી નાટેસન, જાહેર બાબતો ક્ષેત્રે કેરળ રાજ્યના છે. વિજય અમૃતરાજ, રમતગમત ક્ષેત્રે યુએસએના છે. હવે આપણે વાત કરીશું પદ્મશ્રી એવોર્ડ વિજેતા, જે 113 વ્યક્તિઓને આપવામાં આવ્યા છે. પણ આપણે અહીં કેટલાક અગત્યના વ્યક્તિઓ વિશે વાત કરીશું. એક આવશે રોહિત શર્મા, ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી, મહારાષ્ટ્ર રાજ્યના છે. મમિદુલ્લા જગદીશ કુમાર, ભૂતપૂર્વ યુજીસી ચેરમેન અને પ્રખ્યાત શિક્ષણશાસ્ત્રી, દિલ્હીના છે. સવિતા પુનિયા, ભારતીય મહિલા હોકી ટીમના ગોલકીપર છે, હરિયાણા રાજ્યના. હરમનપ્રીત કૌર ભુલ્લર, ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન છે, પંજાબના. કે. વિજયકુમાર, સિવિલ સર્વિસીસ, ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી, તમિલનાડુના. સત્યનારાયણ નુવાલ, વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે, મહારાષ્ટ્ર રાજ્યના. પ્રોસેનજીત ચેટર્જી, બંગાળી ફિલ્મના અભિનેતા, પશ્ચિમ બંગાળના. અનિલ કુમાર રસ્તોગી, અભિનેતા, ઉત્તર પ્રદેશ. એ. મુથુનાયગમ, વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે, કેરળ રાજ્યના. બલદેવસિંહ, રમતગમત ક્ષેત્રે હોકી ખેલાડી છે, પંજાબ રાજ્યથી બિલોંગ કરે છે. જાન્યુઆરી 2026માં અનસંગ હીરોઝ શ્રેણીમાં કુલ 45 વ્યક્તિને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. અનસંગ હીરોઝ એટલે એવા વ્યક્તિઓ કે જે એકદમ સામાન્ય વ્યક્તિ છે, પણ એમનું કામ બહુ મૂલ્ય છે. આ 45 વ્યક્તિનો 113માં સમાવેશ થઈ જાય છે. તો તેમાં 45માંથી આપણે કેટલાક અગત્યના વ્યક્તિ વિશે વાત કરીશું. અંકે ગૌડા, સાહિત્ય અને શિક્ષણ, કર્ણાટક રાજ્યના. આર્મિડા ફર્નાન્ડીઝ, સમાજસેવા, મહારાષ્ટ્ર રાજ્યના. ચરણ હેમ્બ્રમ, સાહિત્ય અને શિક્ષણ, ઓડિશા રાજ્યના. મોહનનગર, પર્યાવરણવાદી, મહારાષ્ટ્ર રાજ્યના. બ્રિજરાજ ભટ્ટ, સામાજિક કાર્ય, જમ્મુ કાશ્મીર. ચિરંજીલાલ યાદવ, જાહેર સેવા, યુપીના છે. ઇન્દ્રજીતસિંહ સિદ્ધુ, સામાજિક કાર્ય, ચંદીગઢના છે. કોલકાઈલ દેવકી અમ્માજી, પર્યાવરણવાદી, કેરળના છે. ભગવાનદાસ રાયકવાર, બુંદેલી માર્શલ આર્ટ છે, મધ્યપ્રદેશના છે. ગફરુદ્દીન મેવાતી જોગી, લોક કલાકાર છે, જે રાજસ્થાન રાજ્યના છે. હવે આપણે વાત કરીશું ગુજરાતની 5 હસ્તીઓ કે જેમને પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. અરવિંદ વૈદ, કલા ક્ષેત્રે, કે જેઓ અમદાવાદ જિલ્લાના છે. મીર હાજી કાસમ, જૂનાગઢ જિલ્લાના છે, કે જેઓ ઢોલકવાદક છે. ધાર્મિક પંડ્યા, જે એક માણભટ્ટ છે, વડોદરા જિલ્લાના છે. નિલેશ માંડલેવાલા, સુરત જિલ્લાના છે, જે એક સમાજસેવક છે. રતિલાલ બોરીસાગર, અમરેલી જિલ્લાના છે, જે સાહિત્યકાર છે અને હાસ્ય લેખક છે. જેમાં ફર્સ્ટ જોઈશું અરવિંદ વૈદ વિશે, જેઓ કલા ક્ષેત્રે છે, અમદાવાદ જિલ્લાના છે. અરવિંદ વૈદ એક ગુજરાતી અભિનેતા અને દિગ્દર્શક છે, જેઓ પપ્પા વન્સ મોર અને બા બાપુજીની 2020 જેવા નાટકોમાં
તેમના અભિનય માટે જાણીતા છે. તેઓ સારાભાઈ વર્સિસ સારાભાઈ જેવી ધારાવાહિક અને બોલિવૂડ ફિલ્મમાં તેમના અભિનય માટે જાણીતા છે. ગુજરાત યુનિવર્સિટીમાંથી નાટકમાં ડિપ્લોમા કર્યું છે અને તેમણે ગુજરાતી અને મરાઠી ભાષામાં લગભગ 150 પૂર્ણ લંબાઈના નાટકોમાં અભિનય અને દિગ્દર્શન કર્યું છે. આ સાથે 200થી વધુ એક અંકી નાટકો લખ્યા છે. તેમણે ગુજરાતી ભાષામાં 10 એક અંકી નાટકો અને 4 પૂર્ણ લંબાઈના નાટકો લખ્યા છે. ગુજરાતી સિનેમામાં ઈસવીસન 1992માં હું હુસી હસીલાલ સાથે તેમણે ડેબ્યુ કર્યું હતું. તેમની હિન્દી ફિલ્મોમાં એન્ટ્રી ઈસવીસન 1993માં માયા મેમસાબ, જે કેતન મહેતા દ્વારા નિર્દેશિત અને શાહરૂખ ખાન તેમાં અભિનેતા હતા, જેમાં તેમણે કામ કરેલું છે. ગુજરાત સંગીત નાટક એકેડમી પુરસ્કારોમાં 5 વખત શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર અને દિગ્દર્શક સન્માન જીત્યા છે. કલામાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ ભારત સરકાર દ્વારા ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમના પત્નીનું નામ જયશ્રી પંડ્યા છે અને શ્રી અરવિંદ વૈદ્ય અભિનેત્રી વંદના પાઠક, જેઓ ટીવી સિરિયલમાં અભિનય કરે છે, તેમના પિતા છે. નેક્સ્ટ વાત કરીશું ધાર્મિકલાલ ચુનીલાલ પંડ્યા, જેઓ એક માણભટ્ટ છે. ધાર્મિકલાલ ચુનીલાલ પંડ્યા એ માણભટ્ટ આખ્યાનની કળાને પુનર્જીવિત કરી છે, જે એક અનોખા પરકશન વાદ્ય વગાડવા માટે જાણીતા છે. તેમણે પોતાના નામની ધાર્મિકલાલ ચુનીલાલ પંડ્યાની સંસ્થાની સ્થાપના કરી છે. તેમનો જન્મ ગુજરાતી સાંસ્કૃતિક કલાના કેન્દ્ર વડોદરામાં પરંપરાગત આખ્યાનકારોના પરિવારમાં થયો હતો. તેમના પિતા ચુનીલાલ પંડ્યા પણ એક પ્રખ્યાત માણભટ્ટ હતા, જેમના અભિનયથી એક સમયે સયાજીરાવ ગાયકવાડ ત્રીજા મંત્રમુગ્ધ થઈ ગયા હતા. ચુનીલાલ પંડ્યાને તેમના ગુરુ લલ્લુ વ્યાસ પાસેથી એક પવિત્ર તાંબાના માન વાસણ એક મુખ્ય વાદ્ય વારસામાં મળ્યું હતું, જે પ્રેમાનંદજી આશરે 17મી સદીમાં જેવા સુપ્રસિદ્ધ કવિઓ સુધીનો વંશજ હતો, જેમણે રામાયણ અને મહાભારતના પાઠ દ્વારા આ વાદ્યને લોકપ્રિય બનાવ્યું હતું. ત્રીજા વ્યક્તિ છે મીર હાજી કાસમ, જેઓ હાજી રમકડું જેવા હુલામણા નામથી જાણીતા છે, જેઓ જૂનાગઢ જિલ્લાના છે. જૂનાગઢના એક સુપ્રસિદ્ધ ઢોલકવાદક, જેમની 60 વર્ષની કારકિર્દી છે. તેઓ ગાયના કલ્યાણ માટે 20,000થી વધુ શો કોઈ પણ મહેનતાણું લીધા વિના કરવા માટે જાણીતા છે. નેક્સ્ટ વાત કરીશું નિલેશ વિનોદચંદ્ર માંડલેવાલા, જેઓ એક સામાજિક કાર્ય કરે છે, જેઓ સુરત જિલ્લાના છે. સુરતના એક સામાજિક કાર્યકર અને ડોનેટ લાઈફ સંસ્થાના સ્થાપક છે. તેઓ ગુજરાતમાં અંગ અને પેશીઓ દાન પહેલના અગ્રણી તરીકે ઓળખાય છે. નેક્સ્ટ જોઈશું રતિલાલ બોરીસાગર વિશે, જેઓ સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. ગુજરાતી સાહિત્યમાં લાંબા સમયથી શ્રેષ્ઠતા માટે સન્માનિત એક પ્રખ્યાત લેખક અને હાસ્યકાર છે. તેઓ અમરેલીના સાવરકુંડમાં જન્મેલા છે અને તેમણે 1989માં PhDની પદવી મેળવી હતી. લેખક તરીકે તેમણે મહિલા જગતમાં 1956માં ટૂંકી વાર્તા તરીકે સમાજ જગાશે અને ચાંદની જેવી વાર્તા લખી અને 1960માં તેમના પ્રથમ હાસ્ય નિબંધ ચાવચ વગરનું કથા વસ્તુથી શરૂઆત કરી હતી. હવે આપણે જોઈશું કેટલાક ક્વેશ્ચન્સ જે એક્ઝામ માટે મોસ્ટ IMP છે. ફર્સ્ટ ક્વેશ્ચન, પદ્મ પુરસ્કારની શરૂઆત કયા વર્ષથી થઈ હતી? એ 1950, 1952, 1954 કે 1953માં? તો જવાબ આવશે ઈસવીસન 1954માં. નેક્સ્ટ ક્વેશ્ચનમાં પદ્મશ્રી એવોર્ડ કોના દ્વારા આપવામાં આવે છે? એ પ્રધાનમંત્રી, બી ગૃહમંત્રી, સી રાજ્યપાલ, ડી રાષ્ટ્રપતિ.
તો જવાબ આવશે ડી રાષ્ટ્રપતિ. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્ષ 2026માં કેટલા લોકોને પદ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવશે? એ 128, બી 111, સી 129, ડી 131. તો આન્સર આવશે ડી 131 વ્યક્તિને. નેક્સ્ટ ક્વેશ્ચન આવશે, વર્ષ 2026માં કેટલા વ્યક્તિને પદ્મ વિભૂષણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે? એ 7, બી 9, સી 5, ડી 4. તો આન્સર આવશે સી 5. લાસ્ટ ક્વેશ્ચન, પદ્મ પુરસ્કારોની જાહેરાત દર વર્ષે ક્યારે થાય છે? એ 20 ડિસેમ્બર, બી 20 જાન્યુઆરી, સી 25 જાન્યુઆરી, યા ડી 26 જાન્યુઆરી. તો આન્સર આવશે ડી 26 જાન્યુઆરીએ. તો આ સાથે આપણે અહીં કમ્પ્લીટ કર્યું પદ્મ પુરસ્કાર 2026 વિશે, જે કરંટ અફેરના ટૉપિક માટે મોસ્ટ આઈએમપી છે. જો તમે ગવર્મેન્ટ એક્ઝામ્સની પ્રિપેરેશન કરતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોઝને લાઇક એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.